આજનો આપણો વિડિયો ઈગો ફીવર ઓફ ગોડ્સ કુલદેવી અને કુલદેવતા કોણ છે? ડર અને આતંકવાદ. પરમ શાંતિ બાપુજી, તમારું સ્વાગત છે. આજ મારો સવાલ છે કે કુલદેવી કોણ હોય છે? તેની પૂજા શું કામ કરવી જોઈએ? અને પૂજા ના કરો તો તેનું પરિણામ શું આવે? જુઓ, ઘણો સમય પહેલા, સમજો કે 500-700 વર્ષ પહેલા કુળમાં દેવી જન્મ લે છે. ઉપરથી દેવી દેવતા પણ જન્મ લઈને આવતા હતા. કોઈ સારા કામ કરવા, કોઈ કુળમાં, કોઈ કર્મ બંધનથી પણ આવે છે, તો ઉપરથી અવતાર લઈને આવે છે. કોઈ દેવી યા દેવતા કુળનો ઉદ્ધાર કરવા માટે પણ આવે છે. તો તે કુળદેવી જ્યારે શરીર મૂકી દે છે, તો તેની આત્મા અહીં જ તેના ઘરમાં જ રહે છે. તો બધાને કહે છે, મારું ઘરમાં મંદિર બનાવડાવો, મારું ઘરમાં સ્થાપના કરો, મારી આ વિધિ કરો યા મને ભોગ લગાડો. આ બધું કરતા રહે છે. તો કુળ દેવતા ઘણા ઘરમાં રહેલા છે. તો આ જે આત્મા છે તે સાધારણ આત્મા છે. તે કોઈ દેવી દેવતા નથી. તે સાધારણ આત્મા બની ગઈ છે. જેવી રીતે ભૂત પ્રેત બોલે છે કે તેવી રીતે તે આત્મા એટલી જ પાવર હોય છે. તેમાં કોઈ પાવર નથી. બાપુજી, આજકાલ મને ઘણા બધા વિડીયો જોયા, ઘણા લોકોથી સાંભળ્યું પણ છે કે જ્યારે તે આત્મા કોઈની અંદર પ્રવેશ કરે છે તો તે કહે છે, હું મહાકાળી છું, હું આ દેવી છું. મતલબ આ બધું કોમન થઈ ગયું છે. જ્યાં જોવો ત્યાં મહાકાળી લોકોમાં પ્રવેશ કરીને તેનો પહેચાન આપે છે. તમે શું કહેશો આમાં બાપુજી? જુઓ, મહાકાળીમાં તો હું એક વિડીયો વિશેષ મેં વાત કરી છે. એ બ્રહ્માંડની આદિશક્તિ 9 અવતાર થયા. 9 દુર્ગા કહે છે ને, દુર્ગાના 9 અવતાર. 9 દુર્ગા એટલે આ બ્રહ્માંડની આદિશક્તિ જે શિવપુરીમાં રહે છે. શિવની અર્ધાંગની શક્તિ છે. શંકર પાર્વતી તેના સાકાર રૂપ છે. તો મહાકાળીનો જે પાઠ ભજવ્યો અસુરને મારવા માટે, તે 9 રૂપ જ તેણે કાઢેલા. તે તેણે પોતાની અંદર પાછા સમાવી લીધેલા હતા. હવે ધરતી ઉપર આવા કોઈ મહાકાળીની કોઈ આત્મા નથી. 9 માંથી કોઈ પણ રૂપ નથી. તે પાછા તેણે પોતાની અંદર સમાવી લીધેલા. પાર્વતીના રૂપમાં જ હતા. તે પાર્વતીએ પોતાની અંદર બધા જ સમાવી લીધેલા. ભૂત પ્રેત બોલે છે એ બધા તો કે હું ફલાણી છું, હું આ દેવી છું, મહાકાળી છું, આ છું, પેલી છું. જો સારા દેવી દેવતા હોય તો શું તે દુઃખ દર્દ આપે? તેને આપણે દેવી કહી શકશું? આપણો એક વિડીયો છે બાપુજી, તેમાં આપણે બલિ પ્રથા બંધ કરવા ઉપર વાત કરેલી. તેમાં પણ આપણે આ વાત પર ચર્ચા કરેલી છે. હા, આ બધું ભક્તિ બની ગઈ છે. ભક્તિ એટલે ઘોર અંધકાર. જ્ઞાન માર્ગ પર ચાલો. મેં ઘણી વાર કહ્યું છે, આત્મ સ્વરૂપ બનો, આત્મ સ્વરૂપની અનુભૂતિ કરો, સ્વયંને ઓળખો. બાપુજી, કુળદેવીની પૂજા ના કરીએ તો શું થાય? જો હવે તો જે દુઃખ દર્દ દેવા વાળી છે તેને દેવી થોડી ના કહેશું. તેનો એક જ ઉપાય છે. મંત્ર તંત્ર પણ ઉપાય નથી. મંત્રમાં હવે શક્તિ રહી નથી. મેં ઘણા વિડીયોમાં કહ્યું છે, મહામૃત્યુંજય મંત્ર કરો તો પણ કંઈ નહીં થાય. કેમ કે તે જે દેવી દેવતા, જે મહાદેવ, તો તે જે પોતાની પણ મંદિર નથી બચાવી શકતા. લાખો મંદિર મુસલમાને તોડી નાખ્યા. એટલું તો વિચારો, તેની અંદર તાકાત હોય તો પોતાનું મંદિર તો બચાવે જ ને. મંદિર બચાવવામાં લાખો હિન્દુ મરી ગયા. તો જરા તો આંખ ખોલો. ભક્તિ એટલે ઘોર અંધકાર, જ્ઞાન એટલે પ્રકાશ. સ્વયંને જાણો, આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ જાઓ. કોણ છો તમે? પરમાત્મા, રામ, કૃષ્ણ જેના અવતાર છે તે તેના મૂળ રૂપ છે. ઉચ્ચ તે ઉચ્ચ પરમધામમાં એટલે બેહદના કલાના પરમધામમાં તે રહે છે. અને નિરાકાર સ્વરૂપને યાદ કરો, મૂળ રૂપને યાદ કરો. તેમાં પાવર છે, પરમ પ્રકાશ છે. તો પરમ પ્રકાશ આત્મામાં લો. તેને ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ ફાધર બનાવીને યાદ કરો. તે તમારા ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ ફાધર છે. બધી આત્માના ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ ફાધર છે. તેની સાથે સંબંધ જોડો, તેને પ્યાર કરો. નિરાકાર સ્વરૂપથી પાવર આવશે. આત્મામાં પાવર આવશે તો કારણ શરીર, સૂક્ષ્મ શરીર, તમારી ઓરા સારી બનશે. તો ઓરામાં પાવર આવશે. વ્હાઇટ કલરની ઓરા બનશે. સાથે પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવો. તો પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવતા જ ભૂત પ્રેત નેગેટિવ આત્મા કોઈ પણ હોય, કોઈ પણ ધર્મ જાતની હોય, ચાહે તમારા દુશ્મન હોય, કોઈ પણ હોય, પરમ શાંતિના વાઇબ્રેશન આપો. આત્મ સ્વરૂપમાં સ્થિર થઈને ઓલમાઇટી ઓથોરિટીને યાદ કરો.
ઉચ્ચ તે ઉચ્ચ પરમધામમાં ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડફાધરને યાદ કરો, તેની શરણમાં જઈ શકો. તો તમારી અંદર એટલી બધી પાવર આવશે કે પરમ શાંતિથી બધા ભાગી જશે, યા તો બદલી જશે. જ્ઞાન માર્ગમાં ચાલો. વિડીયો પણ જ્ઞાન માર્ગથી ચાલુ રાખો. ભૂત પ્રેત કોઈ પણ હશે તો વિડીયો સાંભળશે, તે જ્ઞાન સાંભળશે, કેમ કે તે પણ એક આત્મા જ છે ને. જેવી રીતે મનુષ્ય આત્મા છે તો તે ક્યારેક તો આત્મા હતી જ ને. ચાહે કોઈ પણ હોય, કોઈ કુળદેવી હોય, દેવતા હોય, યા ભૂત પ્રેત પણ હોય. બાપુજી, મેં એક વિડીયોમાં જોયેલું, આપણા ગુજરાતની અંદર એક ઢબુડી માતા કરીને એક નવી માતા છે, જે એની પણ એક યુટ્યુબ ચેનલ છે, ગુજરાતી ચેનલમાં ચાલે છે. તે ઘણા લોકો તેને ફોલો કરે છે. લોકો દૂર દૂરથી ત્યાં દર્શન કરવા માટે આવે છે. પણ ત્યાંના નિયમ એ છે કે જો તમારું કામ બની જાય તો તેના બદલામાં તેને કંઈ દેવું પડે છે. કઈ રમકડા હોય, ચોકલેટ હોય, કોઈ પણ વસ્તુ હોય. જો કોઈ પણ માણસ પોતાની ઈચ્છા પૂરી થાય અને પછી જો તે નથી આપતા તો તેનું ઊંધું થઈ જાય છે. જે પણ કરેલું તે બધું જ ખતમ થઈ જાય છે અને તે પરેશાનીમાં આવી જાય છે. તો હું અહીં એટલું સમજાવવા માંગુ કે શું આવું ઊંધું દેવી દેવતા શું કામ કરતા હશે? શું કામ તે આવું એનું અભિમાન કે મને અહીં માનો તો તમારું કામ થશે? ઘણી જગ્યાએ અમે સાંભળ્યું છે કે આ હાઈવે પર મંદિર યા મસ્જિદ છે, તેના પર હોર્ન મારીને પણ નથી નીકળાતું, એક્સિડન્ટ થઈ જશે. તેના ઊભા રહીને સલામ નહીં કરો તો તમારું આ થઈ જશે, પેલું થઈ જશે. તો શું આ અભિમાન છે બધા દેવી દેવતાને? જો તમને પ્રેક્ટિકલ એક ઉદાહરણ આપું મારી લાઈફનું, કે આપણા ગુજરાતમાં એક રિવાજ છે કે લગ્ન કરીને લગ્ન કરવા વાળા વરરાજો હોય તે પાછા ઘરે જાય લગ્ન કરીને, તો રસ્તામાં નાના નાના જે દેવી દેવતાના મંદિર હોય, નાના નાના, તો તેને 10 રૂપિયા એક સોપારી મૂકવી પડે છે. જો તમે કોઈ દેવી દેવતાને આપવાનું ભૂલથી પણ ભૂલી ગયા યા રહી ગયું તો તેનું પરિણામ ઘણું ખરાબ આવે છે. વર યા વધુમાં તે આત્મા પ્રવેશ કરશે, તેનું જીવન લઈ લે છે. આ મેં સાચે મારા જીવનમાં જોયું છે. અમારી એક સાથે 5 લગ્ન થયા હતા. તેમાં આપણા ગામનો જો એક છોકરો હતો, તેની પત્નીમાં એક દેવી ઘૂસી ગયા. આપણે તો તેને ભૂતની કહીશું. તેને સોપારી ના આપી તો આવું થયું, તેનું જીવન લઈ લીધું. મેં પ્રેક્ટિકલ આવા ઘણા ઉદાહરણ જોયા છે. તો મતલબ બાપુજી, ભક્તિ આ તો એક ડરનો હિસાબથી ચાલે છે ને. તે જેવી રીતે તમે આ નહીં ચઢાવો તો તમને પરેશાન કરશે, આ દેવી દેવતાને ચઢાવો. અરે તમે આત્માની શક્તિને જાણો, સ્વયંને ઓળખો. તમે આત્મ સ્વરૂપ છો. ભૂતની તો કંઈ પણ નથી, ભૂત પ્રેત તો કંઈ જ નથી. તમે સ્વયં આત્મ સ્વરૂપ બનીને ઓલમાઇટી ઓથોરિટીને ઓળખો. આત્મ સ્વરૂપ બનીને નિરાકારથી પાવર લો, ઉચ્ચે તે ઉચ્ચ કલાથી. લોકો શનિદેવથી ડરે છે. તેને ખબર જ નથી કે રાવણે તેને પોતાની કોખમાં બાંધીને ઘણા ફેરવ્યા હતા. તેને બધા જ ગ્રહોને બાંધી લીધેલા. શનિને તો મારી મારીને રોજ સવાર સાંજે મારતો હતો. તો આ ગ્રહો શું કરશે? તે શું કરી લેશે તમારું? જ્યોતિષ બધું જ મૂકો અને ઓલમાઇટીની શરણમાં જાઓ. તે તમારી બધી આત્માના ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ ફાધર છે. જ્ઞાન માર્ગમાં ચાલો. શિવ, મહાશિવ, પરમ મહાશિવ શું છે? વિષ્ણુ, મહાવિષ્ણુ, પરમ મહાવિષ્ણુ શું છે? બ્રહ્માંડ, મહાબ્રહ્માંડ, ગેલેક્સી, યુનિવર્સ જે છે, મલ્ટીવર્સને બધું જાણો. રચના કઈ રીતે થઈ, મલ્ટીવર્સને જાણો. બેહદનું જ્ઞાન છે. બેહદના જ્ઞાન સાગરમાં વિચાર સાગર મંથન કરો. બાપુજી, અહીં વિચારવા વાળી ઘણી વાત છે કે આ જે આત્મા ડરથી ભક્તિ કરી રહી છે, તેને તે વિચારવું જોઈએ કે આ દુનિયાની અંદર એટલા બધા આતંકવાદી છે, આટલા બધા જે બીજા ધર્મ વાળા છે, જે બીજાને મારતા રહે છે, તેની સામે તો દેવી દેવતા કંઈ પણ નથી કરી શકતા. અને જ્યાં કમજોર આત્મા હોય તેને મારતા જ જાય છે. આ એક વિચારવાનો વિષય છે ને. બધાની આંખ ખુલશે તો આના પર જરૂર વિચારશે. આટલા બધા આતંકવાદ ફરી રહ્યા છે, કોઈને પણ મારવાની તાકાત નથી. ઈરાન, ઈરાક, ખબર નહીં કેટલા બધા દેશ છે જ્યાં પણ આ બધું થઈ રહ્યું છે. બિચારા બેગુના લોકોને મારવામાં આવે છે. હિન્દુસ્તાનમાં પણ બોમ્બ મૂકીને કેટલા બધાને મારી નાખવામાં આવે છે. દર વર્ષે આવું કંઈ ને કંઈ થતું જ રહે છે. દેવી દેવતા આ બધું કેમ કંઈ નથી કરતા આમાં? આજે આતંકવાદી મુસલમાન ધર્મની આત્મા, તે તેની સાથે 500 થી 1000 આત્મા તેની સાથે લઈને આવે છે. તો હિન્દુ ભૂત પ્રેત હોય તો તે મુસલમાન ભૂત પ્રેતને જોઈને ભાગી જાય છે, દોડવા લાગે છે, રફુ ચક્કર થઈ જાય છે.
પછી તે બોમ્બ લગાવીને મરી જાય છે. આપણે એક વિડીયો બનાવેલો બાબા હરભજન સિંહ ઉપર, જે ભારત ચીનની બોર્ડર પર તેનું એક મંદિર છે. તેમાં આપણે કહેલું છે કે આત્માનું અસ્તિત્વ હજુ પણ છે અને હજુ પણ તે ત્યાં દેશની રક્ષા કરી રહ્યા છે. તેને સેલરી પણ મળે છે. તે લોકો જોશે કે આ શું વસ્તુ છે. તો બાપુજી, અત્યારે તો તમે ઘણું સારું સમજાવ્યું. લોકોને આ કહીશ કે અમારું અનસ્પોકન ટ્રુથ બાપુજીની પ્લેલિસ્ટ છે, જેમાં ઘણા વિડીયો સારા છે. અમે બધા વિષય પર એમાં વાત કરી છે. આ જ્ઞાન માર્ગ છે. પાછા પોતાના પરમધામમાં જવાનો રસ્તો બાપુજીએ બતાવ્યો છે. જીવન મૃત્યુના ચક્રમાંથી બહાર નીકળવા માટે, આત્મજ્ઞાન માટે તમારે વર્લ્ડ ડ્રામા સમજવું પડશે. જીવન મૃત્યુ પરેનું જ રહસ્ય સમજવું પડશે. આત્માનું સર્જન કેમ થયું, કેવી રીતે થયું, ક્યારે થયું. બાપુજીનો એક સારો વિડીયો છે, બધા પહેલા પૃથ્વી ક્યારે બની, મનુષ્ય કઈ રીતે બન્યા. જ્યારે તમે આ બધું વિડીયો જોશો, મંગળ પર જીવન હતું કે નહીં, તો તમને ખબર પડશે કે આ જ્ઞાનની શું કિંમત છે. જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગમાં જમીન આસમાનનો ફરક છે. ભક્તિનું ફળ જ્ઞાન મળે છે. ભક્તિ પૂરી થતા જ્ઞાન મળશે. તો આ બધા વિડીયો જરૂરથી જોવો. આ વિડીયોને એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, વધારેમાં વધારે વોટ્સઅપ પર તમારા શેર કરો. ધન્યવાદ બાપુજી. પરમ શાંતિ. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anant@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की परम शांति सो